नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમા, સર્વેભ્યં પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી સ્નેહ ભર્યા જય સ્વામી નારાયણ। આજની રવિ સભાની અંદર શાંતિનો રાજમાર્ગ એટલે કે પ્રાપ્તિના વિચાર વિશે આપણે પ્રવચન સાંભળવાના છીએ। પણ આજનું પ્રવચન કંઈક વિશેષ છે, કારણ કે આજે આપણે એ પ્રાપ્તિના વિચાર જે કરતા હતા એવા સંતો કે ભક્તોના જીવનની અંદર કેવી પરિસ્થિતિ હતી અને આ પ્રાપ્તિના વિચારથી પોતે કઈ રીતે અખંડ સુખી રહી શકતા હતા, અંતરમાં કઈ રીતે શાંતિનો પોતે અનુભવ કરી શકતા હતા। તો એના અદ્ભુત એવા 10 થી 12 એવા દ્રષ્ટાંતો સાથે, પ્રસંગો સાથે આજે આપણે વાતો કરવાની છે। સાથે સાથે શ્રીજી મહારાજ અને ગુણાતીત ગુરુ પરંપરાના જીવન પ્રસંગો દ્વારા પણ આપણે આ પ્રાપ્તિના એ વિચારને સમજવાનો પ્રયત્ન કરીશું। પરંતુ એ પૂર્વે આજે આપણે જે આ રવિ સભાની અંદર એકઠા થયા છીએ, આ રવિ સભાની અંદર આપણને ઘણા બધા એવા વિષયો વિશે આપણે પ્રવચન કથાઓ સાંભળીએ છીએ કે જે આપણા જીવનની અંદર એક આધ્યાત્મિક માર્ગની અંદર દરેક સાધકને એક ઈચ્છા હોય છે કે અમારે સાક્ષાત્કાર સુધી જવું છે, અમારે સાધનાથી સાક્ષાત્કાર તરફની એ સફર, એ યાત્રા કરવી છે। પરંતુ આ યાત્રાની અંદર ઘણી બધી વખત એવા પ્રશ્નો આવે છે, અમુક વાર આધ્યાત્મિક રીતે પણ આપણને પ્રશ્નો થતા જોવા મળશે, અરે અમુક વાર લૌકિક રીતે કૌટુંબિક કે પારિવારિક પ્રશ્નો પણ જોવા મળશે, અમુક વાર આર્થિક રીતે અથવા તો દૈહિક એટલે કે શારીરિક પ્રશ્નો પણ જોવા મળશે। એટલે ઘણા બધા પ્રશ્નો વચ્ચે આપણે જીવન જીવી રહ્યા છીએ અને કંઈ નહીં કરીએ ને તો એ પણ એક મોટો પ્રશ્ન છે। પરંતુ આ બધાય પ્રશ્નો વચ્ચે સ્થિર રહેવું હોય તો એના માટે મહંત સ્વામી મહારાજ તો ઘણા બધા સમયથી આપણને પ્રાપ્તિનો વિચાર વિશે વાત કરી રહ્યા છે। સાથે સાથે અખંડ સુખી રહેવાના 6 વિચારોમાંનો જ આ એક વિચાર એટલે કે પ્રાપ્તિનો વિચાર। આ પ્રાપ્તિના વિચારની અંદર કેવા ભગવાન મળ્યા છે, કેવા ગુરુ મળ્યા છે, કેવા શાસ્ત્ર મળ્યા છે, કેવા મંદિરો મળ્યા છે, તો કેવો સિદ્ધાંત મળ્યો છે, તો આ બધાય પ્રસંગોનું આપણે મનન, ચિંતન અને નિધિ ધ્યાસન જો કરવામાં આવે તો અવશ્ય એ આપણે પ્રાપ્તિના કેફની અંદર એ આપણે વર્તી શકીએ છીએ। આ પ્રાપ્તિના વિચારથી અક્ષરધામ જેવું સુખ આપણે છતી દેહે પ્રાપ્ત કરી શકીએ છીએ અને ખરેખર શાંતિનો રાજમાર્ગ એ પ્રાપ્તિનો વિચાર, આ મધ્યવર્તી વિચાર સાથે આપણે આ રવિ સભા આપણે નિહાળવાની છીએ। પરંતુ સાથે સાથે એક યાદ રાખવું કે દરેકને પરમ સુખ અને શાશ્વત શાંતિ જોઈએ છે। પરમ સુખ એટલે શું? તો સામાન્ય 10-20 રૂપિયાનો પણ આઈસ્ક્રીમ આવે અને 500, 1000 કે 2000નો પણ આઈસ્ક્રીમ આવે, પણ આપણે 10 કે 20 વાળું આઈસ્ક્રીમનું સુખ નથી જોતું। આપણે તો દુનિયાનું સર્વશ્રેષ્ઠ આઈસ્ક્રીમ હોય ને એનું સુખ પ્રાપ્ત કરવું છે। તો એમ સુખ આપણે સામાન્ય નથી જોતું, પરમ સુખ આપણે પામવું છે। થોડાક સમય માટે શાંતિનો એ અનુભવ નથી કરવો, પણ શાશ્વત જીવંત પર્યંત સુધી એ આપણે શાંતિનો એ આપણે પ્રયાસ કરીએ છીએ। એના માટે જ તે આપણે આ સત્સંગની અંદર એ આપણે આવ્યા છીએ અને આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત ગુરુ પરંપરાના જ્યારે જીવન પ્રસંગો સામે જોઈએ ત્યારે પણ આપણને આ પ્રાપ્તિના વિચારની સમજ આપતા આપણને જોવા મળે છે। અને ખરેખર આ જ્યારે પ્રાપ્તિનો વિચાર આપણે કરીશું તો ખરેખર શાંતિના રાજમાર્ગ ઉપર આપણે ચાલી શકીશું।
ગુણાતીતાનંદ સ્વામી એમની વાતની અંદર કહે છે કે અમને તો એક જન્મ મરણનો રોગ ટાળતા આવડે છે, બીજું આવડતું નથી. અનંત જન્મો લઈ લીધા આપણે. શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કહ્યું છે કે આ એક જીવે એટલે આપણે એક જીવ પર્સનલ, હું મારી વાત કરું તો એક જીવ થયો, તમે બીજા જીવ સાંભળનારા. તો આ એક જીવે એ જેટલા દરિયાની અંદર જેટલું ખારું પાણી છે ને એટલું એક જીવે માતાનું ધાવણ પીધેલું છે. એટલે કે આપણે અનંત જન્મો લીધા છે અને આ અનંત જન્મોમાં આપણે ભમીએ છીએ, ફરીએ છીએ. જેમ કોઈક ચક્ર હોય ને ગોળ ગોળ ફરે, એમ આપણે આ જન્મ મરણનો રોગ એવો લાગુ પડ્યો છે કે જન્મ આપણે લઈએ છીએ. કેના આધારે ખબર પડી? તો જો આપણી મુક્તિ થઈ હોય તો આપણે આ જન્મ લીધો ન હોય. જો આપણી મુક્તિ થઈ ગઈ હોય તો આપણા જીવનની અંદર એવા દુઃખો હોય તો આ દુઃખો વચ્ચે પણ આપણે અસ્થિરતા ભર્યું આપણું વાતાવરણ ઊભું થઈ જાય છે. આપણી મનની એવી સ્થિતિ થઈ જાય છે, આપણે ભાંગી જઈએ છીએ, હતાશ થઈ જઈએ છીએ, નિરાશ થઈ જઈએ છીએ. એનું કારણ શું છે? કંઈક તો ખૂટે છે, કંઈક તો વાસના કે કંઈક તો સ્વભાવ આપણામાં છે કે જેને આપણે દૂર કરવાના છે. પ્રમુખ સ્વામી મહારાજ તો કહેતા કે આ કથા વાર્તા કે આ મંદિરો રહ્યા ને એક પ્રકારનું ગેરેજ જેવું કામ કરશે. કેમ? કારણ કે જેમ આપણી ગાડી ખોટવાય ને એટલે આપણે ગેરેજ વાળાને ત્યાં જઈએ અને ત્યાં મિકેનિક હોય પોતે, એ આપણી જે ગાડીમાં જે ખોટ હોય એને સારી રીતે કરે, મરામત કરશે અને પછી ગાડી રિપેરિંગ કરીને આપણને આપશે અને પછી ગાડી વ્યવસ્થિત ચાલશે. એમ આપણે પણ આ જન્મ મરણના રોગ લાગુ પડ્યા છે ને, તો આપણે મંદિર કે શાસ્ત્ર કે સંતનો સમાગમ કરીશું ને તો આપણામાં રહેલા પણ એ ખોટ હોય, એ સ્વભાવ હોય, એ વાસનાઓ હોય, એ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ પ્રત્યે પંચ વિષયો પ્રત્યેની જે ખોટી આસક્તિ છે, જે માયાના બંધનની અંદર આપણે બંધાયેલા છીએ, તો એમાંથી આપણે પર થઈ શકીશું. પણ એક વાત યાદ રાખવી કે સમાગમ કરવો પડશે. એ સમાગમથી જ તે આપણામાં રહેલા એ આસક્તિમાંથી અનાસક્ત થઈને ભગવાન તરફ આપણે જઈ શકીશું ને પરમ સુખ અને શાશ્વત શાંતિ આપણે મેળવી શકીશું. ઉપેન્દ્રાનંદ સ્વામી હતા તો એમને કામ દોષનો સ્વભાવ હતો, એટલે કે એ પ્રશ્ન હતો. ઘણા બધા પ્રયત્ન કર્યા પરંતુ આ ઉપેન્દ્રાનંદ સ્વામી કામ દોષથી પોતે મુક્ત થઈ શક્યા નહીં. ગુણાતીતાનંદ સ્વામી સામે નિર્માનીપણે પોતે વર્ત્યા, નિષ્કપટ ભાવે થયા કે મને આ કામ દોષ બહુ પીડે છે. અને ગુણાતીતાનંદ સ્વામી આજ્ઞા શું કરી કે એક આ ગાર લીપી નાખો. અને ઉપેન્દ્રાનંદ સ્વામી ગાર લીપી સામાન્ય કામ આપ્યું, સેવા આપી અને એમાં એમનો કામ દોષ હતો એ બધોય એ બાળી નાખ્યો. કામરોલના તે દાજીભાઈ હતા. ખાલી ગુણાતીતાનંદ સ્વામીએ આ માળા, હવે માળા તો આપણે દરરોજ ફેરવીએ છીએ, પણ જો સત્પુરુષની આજ્ઞા પ્રમાણે કાર્ય કરવામાં આવે તો કેવો લાભ થાય. 5 માળા ફેરવવાનું કીધું અને પોતે વિષયી હતા પણ પોતે નિર્વિષયી થઈ જાય છે. તો જો એક ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞાથી એક ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કર્યો તો એ જ ગુણાતીતાનંદ સ્વામી, એ જ અક્ષર બ્રહ્મ આપણને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજમાં જોવા મળે છે. એ જ અક્ષર બ્રહ્મની એ સાચી ઓળખાણ આપણને ગુણાતીતાનંદ સ્વામીએ કરી છે, શ્રીજી મહારાજે કરી છે. તો એ દરેક આજ્ઞાની અંદર એ આપણું કંઈક તો સુખ હોય જ છે. એ શાશ્વત શાંતિની સમજ આપણને ગુણાતીત ગુરુ પરંપરા આપે જ છે. ગમે તેવા કામ ક્રોધ લોભ મોહ મત્સ માયા તૃષ્ણા અહંકાર સ્વભાવ હોય ને, તો જો આ ગુણાતીતાનંદ સ્વામી એટલે કે ગુણાતીત ગુરુ પરંપરાના જીવન પ્રસંગો સામે જોઈએ અને જો મહંત સ્વામી મહારાજની આજ્ઞાનું જો પાલન કરવામાં આવે તો ગમે તેવા સ્વભાવોમાંથી પણ આપણે નિર્મૂળ થઈ શકીએ છીએ. અને ખરેખર ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર આવ્યા તો એમનો મુખ્ય ઉદ્દેશ હતો, જો ભક્તોના ભાવ તો એમને પૂરા કર્યા, એકાંતિક ધર્મનું સ્થાપન પણ કર્યું, પણ ખરેખર અનંત જીવોનું કાયમ માટે પોતે સુખી કરવા માટે આવ્યા છે. એમને એવી ધર્મ નિયમ મર્યાદા સ્થાપી કે જેથી એક સામાન્ય કોઈક ભક્ત હોય ને એ પણ એક અસામાન્ય અસાધારણ સ્થિતિ સુધી પહોંચી શકે. તમારી પાસે પૈસા નથી, કંઈ વાંધો નહીં,
તમારા જીવનની અંદર પારિવારિક પ્રશ્નો છે, દેહિક રોગો છે એટલે કે શારીરિક પ્રશ્નો છે, તમે એટલી બધી તમારી પાસે સત્તા નથી, કંઈ વાંધો નહીં. પણ જો શ્રીજી મહારાજના સંપર્કની અંદર આવ્યા છે તો એ રંકમાંથી પણ રાજા થયા છે. વિપરીત પરિસ્થિતિમાં પણ એ સારી પરિસ્થિતિ થઈ છે અને વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે પણ પોતે એ શાશ્વત એક શાંતિની સમજ એ પોતે કેળવી શક્યા છે. તો અનંત જીવોને સુખી કરવા માટે, એક આત્યંતિક કલ્યાણ કરવા માટે શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર આવ્યા. અને ખરેખર જે આપણને ત્રિવિધ તાપ તે લાગે છે, હવે આ તાપ એટલે ઉનાળાનો તડકો નહીં. ત્રિવિધ તાપ એટલે શું? આધિ, વ્યાધિ, ઉપાધિ. હવે આપણને પ્રશ્ન થાય, બસ આ ત્રણ જ તે મુખ્ય રહીને એ આપણા પ્રશ્નો છે. આ ત્રણમાં બધું આવી જાય. શાસ્ત્રોના ગમે તે પ્રશ્નો હોય એનો જવાબ રહ્યો ને એ આપણને આ ત્રણમાંથી નથી મળે. આધિ એટલે શું? આ ત્રણ પ્રકારના રોગથી આપણે પીડિત છીએ. પ્રથમ આધિ. આધિ એટલે કે માનસિક આપણને દુઃખ, એટલે કે મનથી દુઃખ. ઘણી બધી વખત છે ને આપણે શરીર કરતા મનને એટલું બધું મહત્વ આપી દઈએ છીએ કે જેથી એ માનસિક રોગો રહ્યા ને એના લીધે શારીરિક રોગો વધુ ઉત્તેજિત થતા જોવા મળે છે. શરીરના રોગો એટલા બધાય નથી, પણ મનના રોગો રહ્યા ને એનાથી પણ વધુ વિશેષ જોવા મળે છે. ઘરની અંદર 3 ટાઈમ સારું જમવાનું મળતું હોય, શાંતિથી ઘરના સભ્યો બધા બોલાવતા હોય, પણ જો મનમાં એવું નક્કી કરી નાખેલું હોય તો પછી એ તમને ગમે તેવી સુવિધા મળે ને એ સુવિધા વચ્ચે પણ તમે દુખી. અરે ગમે તે શાળાની અંદર એ કોઈ વિદ્યાર્થી ભણતો હોય, બધુંય સારું જ ભણાવતા હોય બધા શિક્ષકો, પણ મનથી નક્કી કરી નાખ્યું કે મારે ભણવાનું થતું નથી, આ શિક્ષક આવો છે. હવે એ શિક્ષક પ્રત્યેના અભિગમના લીધે એનું એ ભણવાનું બગાડશે, એનો એ વિષય બગાડશે. એમ જો આપણા મનની અંદર ઘણા બધા એવા દુઃખો છે કે જે આપણને દુઃખી કરે છે, એટલે આધિ છે આ. બીજો તાપ કયો? બીજું દુઃખ કયું? તો વ્યાધિ. વ્યાધિ એટલે કે શારીરિક રોગો, શરીર સંબંધિત રોગો છે. જો પ્રમુખ સ્વામી મહારાજ તો કહેતા કે આ શરીર છે ને રોગનું ઘર છે, એટલે શરીરમાં રોગો આવવાના છે. પણ જો ભગવાન રહ્યા ને એ શરીરમાં રોગો આપશે, ભગવાન આપશે. શા માટે? એ આપણને સુખી કરવા છે ને એટલે. શ્રીજી મહારાજે કહ્યું છે કે જો નિયમ ધર્મની અંદર થોડુંક કાચપ રહેશે, અથવા તો બરાબર રીતે અમારો જો કહેવાનો છે ને તલ માત્ર પણ કસર રહેવા દેવી નથી, એટલે આપણામાં એક પણ ભૂલ શ્રીજી મહારાજ ચલવી લેશે નહીં. છેલ્લે એને રોગ આપશું. અંતિમ અવસ્થાની અંદર એ પોતે પીડાશે, પણ એમાં મુક્ત તો કરવાના જ છીએ, નિર્વાસનિક તો કરવાના જ છે, એવી એકાંતિક સ્થિતિ તો એને પ્રાપ્ત કરવાની જ છે. તો જો આ એક શારીરિક રોગો રહ્યા ને એ પણ એક પ્રશ્ન છે ને બધાને લાગુ પડે છે. મારા જીવનમાં કંઈક રોગ આવ્યો હોય શરીરમાં તો હું પણ દુઃખી થાવ, પણ આપણી પાસે એવો આત્મવિચાર રાખવાનો છે, એવો સાંખ્ય વિચાર રાખવાનો છે, ભગવાનની પ્રાપ્તિનો કેફ રાખવાનો છે. ત્રીજો પ્રશ્ન એટલે કે ઉપાધિ, બાહ્ય દુઃખ એટલે કે બહારના પ્રશ્નો. અત્યારે તમને ખ્યાલ છે કે ઈરાન, ઇઝરાયલ ને અમેરિકાનું યુદ્ધ ચાલે છે. પછી પાકિસ્તાન ને અફઘાનિસ્તાન વચ્ચે અત્યારે પ્રશ્નો થયા છે. ભારત પાકિસ્તાનના પ્રશ્નો હોય, બાંગ્લાદેશ કે પાકિસ્તાન વચ્ચે ચીનના પ્રશ્નો હોય, આવા અઢળક પ્રશ્નો આજે દેશ દેશ વચ્ચે, રાજ્ય રાજ્ય વચ્ચે, જિલ્લા જિલ્લા વચ્ચે, અરે વ્યક્તિ વ્યક્તિ પ્રત્યે જોવા મળે છે. તો એના લીધે તેજી મંદીની પરિસ્થિતિ થાય છે. અમુક સરકારી એવા કાયદાઓ, નિયમો જે આપણને લાગુ પડે છે, તો એ કઈ છે? બાહ્ય દુઃખો છે, કે બહારથી આવતા દુઃખો છે. તો આવી રીતે 3 પ્રકારના દુઃખોમાંથી એ આપણે પરમ સુખ અને શાશ્વત શાંતિનો આપણે અનુભવ કરવાનો છે. અને એટલે જ તે જો એ પરમ ધામની પ્રાપ્તિ, એ અક્ષરધામની પ્રાપ્તિ, એ છતી દેહ આપણને સુખ આવે, એના માટે મહંત સ્વામી મહારાજે પ્રાપ્તિનો વિચાર કર્યો છે. આજે આપણે પ્રસંગો જોવા છે, પરંતુ પ્રસંગો જોતા પૂર્વે આ જ્ઞાન પણ આપણને ખબર હોવી પડે કે આવા જીવનમાં પ્રશ્નો આવે છે. અને આ જીવરોની અનંત કાળ સુધી એ ભગવાનની મૂર્તિનું જો અલૌકિક સુખ પ્રાપ્ત કરે ને એ શ્રીજી મહારાજ અને ગુણાતીત ગુરુ પરંપરાની એક વિશેષતા છે, એક એમનો આશ્રય રહેલો છે, એક એમનો હેતુ ઉદ્દેશ રહેલો છે.
અને શ્રીજી મહારાજ કે ગુણાતીત ગુરુ પરંપરાના એ સંપર્કની અંદર ગમે તે જીવ આવ્યો હોય ને તો એમનામાં ઉત્તમ સંસ્કારોનું સિંચન થયેલું જ છે. ખરેખર તો સાચી સમાધિ અને મૂર્તિનો અલૌકિક સુખ એ શ્રીજી મહારાજ અને ગુણાતીત ગુરુ પરંપરા આપે છે. આમ તો સમાધિ ક્યારે થાય તો અષ્ટાંગ યોગ જ્યારે સિદ્ધ થાય ને ત્યારે 8મું અંગ સમાધિ છે. યમ નિયમ આસન ધ્યાન ધારણા એમાં પછી સમાધિ થાય. પણ આ છેલ્લું પગથિયું સમાધિ હોવા છતાંય તેમાં ભગવાનનું સુખ મળે ને એ પાછું નિશ્ચિત નથી. પણ જો શ્રીજી મહારાજની કૃપાથી આમ સમાધિ વગર ખાલી આમ દ્રષ્ટિ માત્રથી, ખાલી એક નામ સ્મરણથી, અરે એક શ્રીજી મહારાજનું ખાલી આંખોની દ્રષ્ટિ આમ સામે 2-4 મળી, એક શ્રીજી મહારાજ ચાલતા હોય અને ચાંખડીનો થોડોક અવાજ આવે ને તો એ ભક્તોને સમાધિ થતી. અને જે પોતે મનની અંદર સમાધિની અંદર ધારે એ પોતે દર્શન પણ કરી શકે. તો એવી એક અલૌકિક સ્થિતિ એ શ્રીજી મહારાજની એક દ્રષ્ટિ માત્રથી એ પરમ સુખ અને શાંતિ એ શ્રીજી મહારાજે આપેલું છે. ગરડા અંત્યના 11મા વચનામૃતની અંદર સદગુરુ મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજને એક પ્રશ્ન પૂછે છે કે સમાધિ વગર સુખ કેવી રીતે મળે? હવે સ્વાભાવિક રીતે આપણને પ્રશ્ન થવો પડે, કારણ કે આપણે સમાધિ પ્રકરણના ઘણા બધા એવા ચમત્કારો કે પરચાઓ પણ જોયેલા છે નીલકંઠ વર્ણી સ્વરૂપે. અને શ્રીજી મહારાજે પણ એક સાહજિક રીતે એક સમાધિ આપેલી છે અને સમાધિ કરાવેલી છે, અને પાછું હોલસેલ, એક બે ને નહીં, ઘણા બધાને સમાધિ કરાવેલી છે. તો સમાધિ વગર કેવી રીતે સુખ આવે? અને ત્યારે શ્રીજી મહારાજ એક સરળ અને સચોટ ઉપાય આપતા કહે છે કે જેવો પ્રેમ છે ને દેહ અને સગાવાલા કે મા બહેનમાં છે ને, એવો જ પ્રેમ જો ભગવાન અને સંતમાં થાય ને તો સમાધિ વગર પણ સુખ આવે. પણ જો આપણે જેવી માતા સાથે પ્રેમ કરીએ, જેવા પિતા સાથે પ્રેમ કરીએ, જેવા ધર્મપત્ની સાથે, સંતાનો સાથે પ્રેમ કરીએ, એવો પ્રેમ આપણે ભગવાન અને સંતમાં કરી શકતા નથી. એટલે આપણને સુખ આવતું નથી. અને જો આવી રીતે આપણે ભગવાન અને સંતમાં એ જો પ્રેમ કરતા શીખી જઈએ તો ખરેખર 24 કલાક અંતરમાં આનંદમાં એ અખંડ શાંતિ શાંતિ અને શાંતિ જ રહે. ખરેખર તો શ્રીજી મહારાજે એ ભક્તો અને સંતોને આવું સુખ આપેલું છે. ખરેખર તો જ્યારે ભગવાનના સુખનું વર્ણન કરવામાં આવે ને ત્યારે આમ ભાષા કે શબ્દ ભંડોળ છે ને એ ઓછું થઈ જાય. તમે જુઓ કે ઉપાસના શબ્દ તે કોઈક વિદેશની અંદર કહેવામાં આવે કે ઉપાસના અને આજ્ઞા એ અક્ષરધામમાં જવા માટેની 2 પાંખો છે, તો ત્યાં ઉપાસના માટે અંગ્રેજીમાં કોઈ શબ્દ જ નથી. પણ સાચો અર્થ ઉપાસનાનો શું છે? તો ભગવાન સર્વોપરી છે, સર્વ કરતા છે, સદાય પ્રગટ છે અને એ મને મળ્યા છે. તો ખરેખર આ આપણને ભગવાનના સુખનો જો એક ઉપાસનાનો અર્થ આપણી પાસે ન હોય તો ભગવાનના સુખનું વર્ણન આપણે કઈ રીતે કરી શકીએ? તો એવું ભગવાનનું સુખ છે અને એવો ભગવાનનો આનંદ છે. જેને આનંદને સુખ લીધું છે એને આ દુનિયાના ભૌતિક પદાર્થોમાંથી પોતે નિર્લેપ થઈ ગયા છે, એ અનાસક્ત થઈ ગયા છે. એમને ખાવા મળ્યું કે ન મળ્યું ચાલશે, કારણ કે પ્રાપ્તિના કેફની અંદર છે. બોટાદના શિવલાલ શેઠ તમે જો 9 લાખના આસામી હતા, એટલું બધું એ ધન સંપત્તિ સુખ સમૃદ્ધિ હોવા છતાંય તે અખંડ ભગવાનના મૂર્તિમાં પોતે લીન હતા. અરે પોતે પૂજા કરે, માનસી પૂજા 3-3 કલાક સુધી તેમની પૂજા ચાલે, અખંડ ભગવાનનું નામ સ્મરણ. એટલે ખરેખર આપણા જીવનની અંદર આ પ્રાપ્તિનો કેફ આવી જાય ને તો સુખ દુઃખથી આપણે પર થઈ જઈએ. કારણ કે ભગવાનનું એવું સુખ આપ્યું છે ને કે ભક્તો દુનિયાના માન કે અપમાનની અંદર પોતે જેમ શ્રી કૃષ્ણ ભગવાન સ્થિત પ્રજ્ઞના લક્ષણો એ અર્જુનને કહે છે ને એવા લક્ષણો આપણા જીવનની અંદર આવી જાય. હવે આપણે એવા થોડાક પ્રસંગો પણ જોઈએ જેથી આપણને ખ્યાલ આવે કે માન અપમાનની અંદર પણ જો આ પ્રાપ્તિનો કેફ હોય તો અવશ્ય આપણે સુખી રહી શકીએ. એ શાશ્વત એ શાંતિ આપણે છતી દેહે પ્રાપ્ત કરી શકીએ. ગઢપુરના તે દાદા ખાચર હતા. તમે જુઓ કે દાદા ખાચરના જીવનની અંદર એ પ્રશ્નો જ આવેલા છે. મહારાજ તેમને ત્યાં રહ્યા, કેવા બધા મનુષ્ય ચરિત્ર કર્યા, પણ દરેકમાં દિવ્ય ભાવ તેમને પોતે માન્યો છે.
એટલું જ નહીં, મહારાજે 50 થી 60 વખત એમના ઉતારા ફેરવ્યા છે, પણ છતાં પણ દાદા ખાચરને લેશ માત્ર પણ મહારાજ પ્રત્યે એવો અભાવ નથી આવ્યો. એક પણ સ્વભાવ એમના પરિવારને એમને નથી રાખ્યો જે મહારાજને ન ગમતો હોય. તો જો માન અપમાનથી પોતે પર થઈ ગયા છે. તમે જો અગતરાયના પર્વતભાઈ તમે જો એ પ્રાપ્તિના કેફની અંદર 7-8 દિવસ એમને જમવાની કઈ વ્યવસ્થા એ કઈ થયેલી નહીં, પણ છતાં પણ પોતે પ્રાપ્તિના કેફથી ભગવાનનું આનંદ, ભગવાનની મૂર્તિનું પોતે સુખ લઈ શકતા હતા. તો આવા તો ઘણા બધા ભક્તો છે. અરે તમે ગરીબ હોય ને તો ગરીબીમાં પણ એક અમીરાત સુધી પહોંચી શકો આ પ્રાપ્તિના કેફથી. થાનગઢના તે દુબળી ભટ્ટની આપણે વાત કરીએ, પોતે બહુ ગરીબ, ખાવા પીવાના પણ સાંસા પડે, આખી જિંદગીની કમાણી ખાલી 13 દોકડા એ સમયની હતી. 13 દોકડા સામાન્ય, પણ જો કેવું સમર્પણની ભાવના હતી, કેવો પ્રાપ્તિનો વિચાર હતો. તો જ્યારે ગઢડાની અંદર ગોપીનાથ દેવના મંદિર જ્યારે બનવાનું હતું ત્યારે ચણતર કામની અંદર અને જે સેવાની અંદર ખવડો થતો, તો આ દુબળી ભટ્ટને વિચાર આવ્યો કે મારે મારું સર્વસ્વ અર્પણ કરવું. શ્રીજી મહારાજ પાસે આવે છે, સભા ભરાઈને બેઠેલી હોય છે, બધા હરિભક્તો બેઠા, સંતો, પરમહંસો, દુબળી ભટ્ટ પણ પોતે બેઠેલા હોય છે. એટલે એમને વિચાર આવ્યો, એટલે તરત તે એ ફાટેલી પાઘડીની અંદર છે ને 13 દોકડા હતા. આ 13 દોકડા શ્રીજી મહારાજને અર્પણ કર્યા, અને જ્યાં મહારાજને અર્પણ કર્યા અને શ્રીજી મહારાજ અત્યંત પોતે રાજી થઈ જાય છે અને પોતે બોલાવે છે ગોપીનાથ મહારાજની જય. તો જો પછી તો બધા ભક્તોએ કીધું કે એવું તે આ દુબળી ભટ્ટે શું આપ્યું તમે જય બોલાવી અને આટલા બધા રાજી થઈ ગયા? અને ત્યારે મહારાજે કહ્યું કે તમે પણ સમર્પણ કરેલું છે, તમને અભિનંદન, પણ તમારા ઘરે તમે રાખ્યું છે બધું સ્ટોક કરીને, પણ આ દુબળી ભટ્ટે તો એના માટે કંઈ રાખ્યું નથી. એના 13 દોકડા હતા ને એ પણ અમને અર્પણ કરી દીધા. એટલે આવું આમનું સર્વસ્વ સમર્પણથી આ મંદિરનું કામ પૂરું થઈ ગયું આજે જ તે. તો જો પ્રાપ્તિનો કેવો કેફ, ગરીબીમાં કોઈ અફસોસ નહીં. બાકી આપણને કેવો પ્રશ્ન થાય કે આપણે આટલું બધું નિયમ ધર્મ પાલન કરીએ, ભજન ભક્તિ કરીએ, સમાગમ કરીએ, તો આપણી સ્થિતિ સુધરે ને તો ભગવાન સાચા. જો થાળ જમે ને તો ભગવાન સાચા. એટલે આપણી કંઈક અપેક્ષા હોય. હવે અપેક્ષા પૂરી થાય તો વાહ વાહ, અપેક્ષા પૂરી ન થાય એટલે દુખી દુખી. તો આપણે છે ને આવી પરિસ્થિતિની અંદર આપણે સત્સંગ કરતા હોય એટલે જો ખરા અર્થની અંદર આપણને એવું સુખ ન આવે. પણ તમે જુઓ કે આવી સ્થિતિ ક્યારે આવે? તો પ્રાપ્તિનો વિચાર હોય ને તો, કે માત્ર સાક્ષાત ભગવાન બસ મળી ગયા, મારું કલ્યાણ થઈ ગયું, પૂરું થઈ ગયું. સંતોષી નર સદા સુખી, આ દુબળી ભટ્ટના જીવનમાંથી આપણને સ્પષ્ટ દેખાઈ આવે છે. બીજું આપણે એક વાત કરીએ દુનિયાની દ્રષ્ટિએ, જેને આપણે ગાંડા કહીએ પણ ભગવાનના પરમ મિત્ર એવા જેતલપુરનો રતો બસ્યો. હવે આ રતો બસ્યો એ શ્રીજી મહારાજનો પાકો ખરો ભાઈબંધ હતો. કેવો પાકો ભાઈબંધ? તો ગઢડાની બજારની અંદર શ્રીજી મહારાજ આ રતા બસ્યાના ખભા ઉપર હાથ મૂકે, સામે શ્રીજી મહારાજ જેમ મૂકે એમ રતો બસ્યો તે શ્રીજી મહારાજના ખભા ઉપર, તો શ્રીજી મહારાજ રતા બસ્યાના ખભા ઉપર હાથ મૂકે. આવા તો પાકા ભાઈબંધ. શ્રીજી મહારાજ જમતા હોય ને તો એમના ત્યાં પાસે બેસી જાય અને એમાંથી જમવા લાગે. ઢોલિયા ઉપર શ્રીજી મહારાજ બિરાજમાન હોય તો એ પણ પોતે બેસી જાય. તો આવી પોતે સુખ શ્રીજી મહારાજ એને આપતા હતા. આમ તો છે ને બાહ્ય દેખાવથી ઘણી બધી વખત આપણે કહીએ છીએ, પણ જો ખરેખર જે ભગવાન, ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતની અંદર કહ્યું છે કે જે ભગવાન ભજતા નથી ને એ બધાય કબા ગાંડા જેવા. ખરેખર આપણને ભગવાનને સંત મળ્યા એટલે આપણા અહોભાગ્ય કે આપણે ભગવાનનું ભજન કરીએ. આ દેહ છે ને એ મુક્તિનું સાધન છે. એને ખરેખર જો આ દેહને જો આપણે ભોગવવામાં વાપરી નાખીએ ને તો આપણા જેવો મૂર્ખ કોઈ બીજું કોઈ નહીં. એટલે આપણા જીવનની અંદર એક આપણે પરમ લક્ષ્ય માનવાનું છે. કયું લક્ષ્ય આપણું છે? આપણે ભગવાન ભજવા છે. અને ભગવાન ભજવા છે એ જ મુખ્ય લક્ષ્ય છે. જ્યારે દિલ્હીનું અક્ષરધામ પૂરું થયું ત્યારે રિપોર્ટરે એક પ્રશ્ન પૂછ્યો પ્રમુખ સ્વામી મહારાજને કે વોટ ઇઝ યોર નેક્સ્ટ પ્રોજેક્ટ?
ત્યારે પ્રમુખસિંહ મહારાજે કહ્યું કે ભગવાન ભજવા અને બીજાને ભજાવવા, આ અમારો અલ્ટિમેટ પ્રોજેક્ટ છે. અને ખરેખર ભગવાન ભજી લેવા આ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજનું જીવન સૂત્ર હતું. તો આ રતાબસ્યાની આપણે વાત કરીએ છીએ તો પાક્કો આવો ભાઈબંધ હતો. મહારાજ ઘણી બધી વખત પ્રસન્ન થયેલા, કારણ કે ભગવાનનું અખંડ ભજન કરતો હતો. માગવાનું કે પણ આ રતાબસ્યાનો દિવ્ય ઉત્તર જો આપણે સાંભળીએ ત્યારે આપણને ખ્યાલ આવે. દર વખતે માગવાનું કે પણ મહારાજને શું કે જ્યારે હું તમારા કરતા કંઈક અધિક જોઈશ ને ત્યારે તમારી પાસે માગીશ. તો જો આવી સ્થિતિ આપણા જીવનની અંદર આપણે લાવવાની છે. વચનામૃત ગઢડા પ્રથમનું 50મું વચનામૃત, તો એની અંદર શ્રીજી મહારાજ કહે છે દુનિયા જેને ગાંડા માને ને એ ભગવાનની દ્રષ્ટિએ પરમ જ્ઞાની અને સંપૂર્ણ તૃપ્ત હોઈ શકે છે. અને છે પાછા નરસિંહ મહેતા, તમે જુઓ, દુનિયાએ ભલે એમને કહ્યું કે આમને કંઈ ખબર નથી પડતી, આમને લોકના વ્યવહારો નથી આવડતા, પણ તમે જુઓ કે ભગવાનનો સાક્ષાત્કાર પોતે કરી શક્યા. કેવા વિમુખો જે હતા અમુક, અને જે દ્વેષી હતા, કેટલું અપમાન કર્યું, પણ છતાં પણ નરસિંહ મહેતા એવી સ્થિતિ સુધી એ પોતે પહોંચી શક્યા, ભગવાનને પામી શક્યા. એનું કારણ શું હતું? કારણ કે એમને ભગવાન સાથેનો એ નાતો અતૂટ સંબંધ એવો હતો. તમે જો મીરાબાઈ, હવે મીરાબાઈના જીવનની અંદર પાયોજી મેને રામ રતન ધન પાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. તો ભગવાન આપણા મતે ધન સંપત્તિ બધું કેવું હાર હોય, ખીચામાં પૈસા હોય, બેંક બેલેન્સ હોય, આને આપણે કહીએ ધન સાચું. પણ એમના મતે શું હતું? બસ ભગવાન મળી ગયા એટલે એ જ સાચું ધન છે. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી જ્યારે સાળંગપુર નજીક કુંડળ ગામ છે ત્યાં પોતે વિરાજમાન હતા. મહારાજ પણ ત્યાં પોતે જ્યારે વિચરણ કરીને જ્યાં ત્યાં ગયા સાળંગપુરથી કુંડળ, તો ત્યાં એમને રતાંધળાપણોનો રોગ થઈ ગયો, કારણ કે શ્રીજી મહારાજે પ્રકરણ ચલાવ્યું રસકસ વગરનું જમવાનું. એટલે ત્યારે સ્વાભાવિક રીતે રાત્રે તો દેખાય જ નહીં, દિવસે થોડુંક થોડુંક દેખાય. એટલે ત્યારે શ્રીજી મહારાજે કહ્યું તમે કીર્તન બોલો. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ એ જે બીજા સંતો હતા એમને કીધું કે લાવો સિતાર લાવો, અને સિતાર પછી મગાવ્યું, અને પાછું એટલું બોલ્યા કે જે દેખતા હોય ને એ લાવજો. મહારાજને આશ્ચર્ય થયો, કેમ આવું બોલ્યા? બધાએ જોઈ તો શકે છે. ત્યારે એ બ્રહ્માનંદ સ્વામી કહે છે કે આ તમે રસકસ વગરનું એ તમે આ પ્રકરણ ચલાવ્યું છે ને એમાં અમારે ઘણા બધાને રતાંધળાપણું થઈ ગયું છે, અમને દેખાતું નથી. કારણ કે ગળો ખાટો તુરો તીખો આ બધો સ્વાદ જોઈએ શરીરની ઇન્દ્રિયોને, તો જ ઇન્દ્રિયો સારી રીતે કામ પણ આપે. પણ અતિ પછી હોય વધુ પડતું, તો એને પાછું મિતાહાર ન કહેવાય, એને વધુ પ્રકારનો આહાર કહેવાય, એ આપણને નડે. પણ અહીંયા તો મહારાજે સાવ એટલે સાવ તે બંધી જ કરી નાખેલી. શ્રીજી મહારાજ બહુ દુઃખી થઈ જાય. અને ત્યારે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી, જો આ પ્રાપ્તિનો કેફ હોય તો કહી શકે, ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે છે રાજ મારે દિન દિન દિવાળી રે, રાજ મારે દિન દિન દિવાળી રે. મહારાજ તમે ઉપાધિ ન કરો, ચિંતા ન કરો, તમારે દુઃખ લગાડવાની જરૂર નથી. તમે મળ્યા, દરરોજ અમાર દિવાળી છે. અરે કઈ જમવા મળતું નથી તોય દિવાળી, હા તોય દિવાળી. જો આ પ્રકારની સ્થિતિ આપણા જીવનની અંદર આવે, આવા તો ઘણા બધા દ્રષ્ટાંતો છે. શબરી માતા પાસે કંઈ હતું નહીં, ઝૂંપડીમાં જ રહેતા હતા, પણ નક્કી હતું માતંગ ઋષિએ કહેલું ભગવાન આવશે અહીંયા. કેટલી ધીરજ રાખી. તો જો દુનિયાએ ભલે ગાંડા કીધા, પણ પ્રભુને મત એ તો સાચા ભક્ત છે. અને આવા ભક્ત આપણે પણ થવાનું છે. ઘણી બધી વખત આપણા જીવનમાં પ્રશ્નો આવે, દુઃખો આવે, એટલે આપણો આનંદ ક્યાં વહી જાય ખબર જ ન પડે. પૈસા હોય ને ત્યાં સુધી આપણને સુખ, અને પૈસા ન હોય ત્યારે દુઃખ. પણ જો આવા પ્રશ્નો વચ્ચે પણ આ પ્રાપ્તિના કેફથી આપણે અખંડ આનંદમાં રહી શકીએ છીએ. નેનપુરના તે દેવજી ભગતની આપણે વાત કરીએ તો 20 વર્ષનો એકનો એક દીકરો હતો, જુવાન દીકરો, સારું એવી ખેતી કામ સંભાળતો અને સારું સૂઝ હતી. તો એ એકના એક દીકરાનું મૃત્યુ થયું. એટલે હવે આ દેવજી ભગત અને એમના ધર્મપત્નીએ ગોષ્ઠી કરી, મીટિંગ કરી. કઈ મીટિંગ હતી? કે જો હવે તો જે થવાનું એ તે થયું,
અને અમથોય દીકરો છે ને ધામમાં જ ગયો છે, મહારાજ પાસે જ ગયો છે, એટલે કંઈ આપણે ચિંતા કરવાની જરૂર નથી, દુઃખી થવાની જરૂર નથી. જ્યારે માણસના જીવનની અંદર આવા દુઃખના પ્રસંગો આવે ને, અને સ્થિર રહેવું એ અઘરી વાત છે. એ તો પગ હેઠે રેલો આવે ત્યારે આપણને ખ્યાલ આવે. એમ બોલી શકાય, સાંભળી શકાય, પણ જીવનમાં જ્યારે એવા પ્રસંગો બને ત્યારે સ્થિર રહેવું એ અઘરી વાત કહેવાય. એટલે સ્વાભાવિક રીતે ગોષ્ઠીની અંદર શું ભગવાનના ધામમાં ગયો છે, અક્ષરધામમાં, હવે કઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે જો આ બધું ખરખરો કરવા બધા આવશે, બધાને ખબર પડશે, એટલે ગામ ગામથી આપણા સગા સંબંધી, તારા સગા સંબંધી, મારા સગા સંબંધી આવશે, અને આ ગામમાં એ બધા હતા એ બધા આવશે. એટલે આપણે શું કરીએ કે હું છે ને જો વાડીએ વહી જાઉં, વાડીએ ભગવાનનું ભજન કરીશ. હવે અહીંયા આવશે તો અહીંયા રોક અકળ કરશે, ભગવાનનું ભજન પણ નહીં કરવા દે. અને તું છે ને આ ઘીનો એક ગાંડલો એટલે કે માટલું લઈને જા ગઢડા, અને ત્યાં રસોઈ સારી શ્રીજી મહારાજને આપજે, એટલે કે પીરસજે. એવી રીતના, હવે આવી રીતના વાત કરી. જો ભાવ તમે જો આવા દુઃખના પ્રસંગોમાં પણ આવા જ્યારે સમજણ આવે ને, આવી સમજણ આવે, બહુ અઘરી વાત છે, પણ જો આ દેવજી ભગતના જીવનની અંદર એ પ્રાપ્તિનો કેફ હતો. તો ત્યાં જાય છે એના ધર્મપત્નીને, અહીંયા તો વાડી, અહીંયા તો તાળું મારેલું, એટલે કે જે સ્વાભાવિક રીતે કોઈ ખબર જ નહીં, બધાને ખબર પડી ગઈ હતી આ દેવજી ભગતનો જે જુવાન જોત દીકરો હતો એ મૃત્યુ પામ્યો છે. પણ ત્યાં જોવે ઘરે કોઈ હોય જ નહીં, પાછા વહી જાય. હવે અહીંયા દેવજી ભગતના જે ધર્મપત્ની હતા એ ગઢડા આવે છે, અને ત્યાં ગઢડાની અંદર જીવુબા, લાડુબા અને એક 5 વર્ષના પાંચુબા, તો એ પોતે ધામમાં ગયેલા હતા, અને બહુ ખરખરો, એટલે મહારાજને ઘણા બધા દિવસ સુધી બાજરાનો રોટલા એવું બધું સામાન્ય મળતું હતું. એટલે એમને કઈ જમવામાં આસક્તિ નહોતી, પણ બહુ બધાને દુઃખ હતું, ખરખરો બહુ હતો. એટલે સ્વાભાવિક રીતે મહારાજને સમજણ પણ આપી હતી, ને ત્યાં જ ત્યાં દેવજી ભગતના ધર્મપત્ની આવ્યા, અને ઘીનો તો ગાંડવો હોય તે ગાંડવો લઈને આવેલા. એટલે શ્રીજી મહારાજે કીધું કે ભગત મજામાં તો છે ને? જવાબ શું મળ્યો? મહારાજ મજામાં છે ને, વધારે સુખિયા થયા છે હવે તો. મહારાજ કે એમ કેમ કહો છો? અને ત્યારે એ કહ્યું કે છે ને, જો દીકરો છે ને ધામમાં ગયો છે, એટલે ભગવાનમાં રહેલી અને અખંડ વૃત્તિથી, એમાં કોઈ બીજું આવરણ કાંઈ હતું નહીં. અને આમ તો 20 વર્ષની ઉંમર હતી, જુવાન જોત હતો, પણ અખંડ તમારી જ મૂર્તિમાં એ ભજન, એને એમ થાય સંસારમાં કઈ એવો રસ હતો નહીં, પોતે અનાસક્ત જ હતો, એટલે ધામમાં તેમ લઈ ગયા, બહુ સારું થયું. અને ત્યારે જીવુબા, લાડુબા સમજી ગયા કે ઓહો, આમનો 20 વર્ષનો જુવાન દીકરો એ ધામમાં ગયો છે, તોય તે આ પ્રાપ્તિનો કેવો કેપ છે, ને આપણે કેવા કહેવાય કે મહારાજ પાસે રહીએ છીએ, મહારાજ આપણા ઘરની અંદર દરબારની અંદર રહે છે, તોય તે આપણે આવી સમજણ. અને પછી તો સમજણ આપી શ્રીજી મહારાજે, ઘણી બધી વાત કરી, પણ કહેવાનું શું છે, શોકને બદલે પણ પરમ આનંદ તરફ એ પ્રાપ્તિનો વિચાર, પ્રાપ્તિનો કેફ આપણને લઈ જઈ શકે છે. ખરેખર આવા ઘણા બધા એવા પ્રસંગો છે. આપણે એક બીજો પ્રસંગ જોઈએ તો આ તે જ્ઞાનપુરની અંદર જ તે એક વખત કૃપાનંદ સ્વામી અને મૂળ અનાદિ અક્ષર મૂર્તિ એવા ગુણાતીતાનંદ સ્વામી એ પગપાળા નેનપુર આ પધાર્યા હતા. એટલે કથા વાર્તા ગુણાતીતાનંદ સ્વામીનું તો વિશેષ અંગ, એટલે કથા વાર્તા કરે. એટલે 11 વાગ્યા સુધી છે ને કથાનું શ્રવણ એમને શરૂ રાખ્યું. એટલે સંતોને એમ થયું તે ખબર કે આ ખેડૂત છે, પેલા દેવજી ભગત, એટલે આમને આરામ કરવો પડે, બીજા દિવસે કામ ધંધે સાથી આ જવું પડે ખેતરે. એટલે આ દેવજી ભગતે અત્યંત નમ્રતાથી કીધું કે જો હું તો ખેતરે જઈશ, આંટોય મારીશ, અને 300 માળા ફેરવીશ, અને પછી નિંદ્રા દેવીને હું આવકારીશ, હું કહીશ કે હવે તું આવ. તો જો પોતે નિંદ્રા દેવીને એને વશ કરી નાખેલી હતી, તો આવી તો પોતે ભક્તિ કરતા હતા. તો જો આવી સ્થિતિ પોતે આવી, એનું કારણ શું હતું? આવી સાંસારિક ફરજો વચ્ચે પણ એ પોતે અખંડ ભગવાનનું ભજન કરી શકતા હતા. વિચાર એક જ હતો કે બસ ભગવાન મળ્યા છે, બસ ભગવાનનું ભજન કરી લેવું, નિરંતર ભક્તિ કરવી. તો આપણા જીવનની અંદર આ આપણે સમજવાનું છે. આજની આ રવિ સભા પ્રવચનની અંદર બીજું કંઈ યાદ રહે કે ન રહે, પણ ગમે તેવી જીવનમાં પરિસ્થિતિ આવે, આ દરેક પરિસ્થિતિમાં સ્થિર રહીને ભગવાનનું અખંડ ભજન કરવું છે. આ સંકલ્પ સાથે આગળ વધવું.
બીજું કે સામાન્ય એવી પરિસ્થિતિ હોય અને તમને જમવાની સારી વ્યવસ્થા ન હોય તો આપણે જો અભાવ આવી જાય, મંદિરની અંદર અભાવ આવે, ઘરમાં તે ઝઘડવાનું થાય છે. તો આપણે એક એવું દ્રષ્ટાંત જોઈએ, ભાદરાના ડોસાભાઈ, અત્યંત કેવી સાદગી ભર્યું એમનું જીવન. તો મહિનાના રોટલા છે ને તાર ઉપર લટકાવી રાખે, રોજ સૂકો રોટલો જમે, પાણી મીઠું લેતા એની સાથે, કોઈ અથાણું નહીં, કોઈ શાક નહીં, કોઈ પંજાબી નહીં, કોઈ પણ પ્રકારનું ગુજરાતી થાળી નહીં, ઊંધિયું નહીં, કંઈ પણ વસ્તુ નહીં. એટલે એક વખત આ બધા સંતોએ અને ભક્તોએ પૂછ્યું કે આવું કેમ લુખું લુખું તમે જમો છો? અને ત્યારે સંતોને વાત કરી આ ભાદરાના ડોસાભાઈએ કે લુખું તો છે ને આખું જગત ખાય છે, હું તો શ્રીજી મહારાજની મૂર્તિને ધારીને ખાઉં છું. તો જો આ પ્રકારની ભાવના એ આપણને ખ્યાલ આવે, જો ગુણાતીત ગુરુ પરંપરાના જીવન પ્રસંગોમાં આપણને એ જ ખ્યાલ આવે. નિસ્વાદી વર્તમાન તમે જો ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ મંદિરના 40 વર્ષ 4 મહિના 4 દિવસ મહંત તરીકે રહ્યા. ભોજન શું હતું? બાજરાનો રોટલો, છાશ, મીઠું. અરે મહંત સ્વામી મહારાજ તમે જો 40 વર્ષ સુધી મગ અને પરવળનું શાક, પાછા મોળા મગ, કાંઈ પણ પ્રકારનો સ્વાદ આવે નહીં. અરે યોગીજી મહારાજે પણ આજીવન આવું સાદું ભોજન કરેલું. સારું મિષ્ટાન રસોઈ હોય ને ત્યારે ઉપવાસ કરે યોગી બાપા, છતાં પણ જો એ છતાં સુખમાં તરબોળ રહી શકતા હતા. કારણ શું હતો? પ્રાપ્તિનો વિચાર એમને મન અખંડ રહેતો હતો. અને આ ગુણાતીત સંતોની નિર્લેપતા છે આ પ્રાપ્તિના કેફની અંદર. જેમ સ્વાભાવિક રીતે તમે જો કે માન અપમાનની અંદર સ્થિર રહેવું ની અઘરી વાત છે, પણ તમે જો ઘણા બધા એવા પ્રસંગો છે કે જેમાં પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ એ અપમાનો વચ્ચે પણ પોતે સ્થિર રહ્યા છે. અરે માન વચ્ચે પણ ભગવાનને તેઓ ભૂલ્યા નથી. ભગવાન પ્રત્યેની પરાભક્તિ આપણને એ સ્પષ્ટ દેખાય છે. એ શાંતિ એમની ક્યારેય ડહોળાતી નથી. એ અપમાનમાં ઘણા બધા એમને ગમે તે રીતે કહે છે, પણ છતાં પણ જો બસ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ ના આપણે જીવન પ્રસંગો સામે જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે પ્રાપ્તિના કેફની અંદર જ તે પોતે એ નિર્લેપ હોય છે. ખરેખર આ નિર્લેપતા રહીને એ જ આપણા જીવનની અંદર એક આપણને સુખ અને શાંતિ આપે છે. એક આપણે અક્ષરધામ નો પ્રસંગ જોઈએ, ગાંધીનગર અક્ષરધામનો જ તે પ્રસંગ. તો એક પોલીસ અધિકારીની દીકરી હતી. હવે એને કંઈક દવાની આડઅસરથી કંઈક સ્વયંસેવકોએ એમ કીધું કે અહીંથી તમે આમ ચાલો, કંઈક પડી જશો, તમે લપસી જશો. આડું મૂકેલા હતા એ બધું. તો એને લાફો માર્યો અને કાચ પણ તોડી નાખ્યો સ્વયંસેવકને. અને પછી ફરિયાદ કરી અને મીડિયાએ પણ એ લખ્યું. એટલે સ્વાભાવિક રીતે ત્યાંના સ્થાનિક સંતો હતા તો એમને એમ કે આ તો એમને ખાલી લખાણ લખતા હશે. પણ પછી છાપામાં આવ્યું એટલે પ્રમુખ સાહેબમાં જે ફોન કર્યો એટલે પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી હતા તો એમને વાત કરી. તો હવે આનંદ સ્વરૂપ સ્વામી કે આ શું થયું? એમને તો ના પાડી લીધી અને આ સમાચારમાં કેમ આવ્યું? એટલે પ્રમુખ સાહેબ મહારાજ કે વાત શું બની મને આખી કરો. અને આખી વાત કરી એટલે પ્રમુખ સાહેબ મહારાજે એટલું કહ્યું કે આપણા સ્વયંસેવકનો વાંક નથી ને? સ્વામી કે ના, એમનો વાંક નથી કાંઈ, આ તો એ આડઅસરના લીધે એવું થયેલું છે દવાની, અને એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે, એવો કંઈ ભાવ હતો નહીં, એ પડી ન જાય. એટલે ત્યારે પ્રમુખ સાહેબમાં જે કહ્યું જો તમે કાંઈ ચિંતા કરતા નહીં, સ્વયંસેવકને પત્ર લખ્યો અને એટલું કીધું આખી દુનિયાના છાપામાં આવે ને તોય તમે ચિંતા કરતા નહીં, આપણે ભગવાન સામે સાચા છીએ ને. તો જો આ પ્રકારની ક્ષમા અને સલામતી રહીને એ આપણા જીવનની અંદર જો આપણે લાવી હોય ને તો અવશ્ય આપણે આવા ભગવાન અને સંતનો સમાગમ કરીએ તો આવી સ્થિતિ સુધી આપણે પહોંચી શકીએ છીએ. અને ભીતરની સલામતી હોવી જરૂરી છે, કારણ કે ભીતરથી જે પૂર્ણપણે સલામત છે ને એ જ નમ્ર અને નિર્માની રહી શકે છે. આપણી ગુણાતીત ગુરુ પરંપરા આવી રીતે પોતે બોલે છે એટલું નહીં, પોતાના વર્તનની અંદર જોવા મળે છે. પોતે ક્રોધની વાત કરે, પોતે નિર્માનીપણાની દાસભાવની વાત કરે, સંપની વાત કરે, અભાવ અવગુણની વાત કરે, તો એમના જીવનની અંદર ચરિતાર્થ થતું જોવા મળે છે. તો આપણા જીવનની અંદર પણ આ આપણે વાત યાદ રાખવાની છે. અને આત્મા અને પરમાત્માના જ્ઞાનથી જેનું હૃદય ભરેલું છે ને એને દુનિયાના કોઈ દુઃખ, અપમાન કે સંજોગો વિચલિત કરી શકતા નથી. તો ખરેખર આપણા જીવનની અંદર આ આપણે સમજણ કેળવવાની છે. જેમ બને તેમ આપણા જીવનની અંદર આ વહેલી તકે જો આવી સમજણ આપણે પ્રાપ્ત કરીએ
તો જ આપણને એ આ પ્રાપ્તિનો વિચારથી એ અક્ષરધામ જેવું છતાં દેહ સુખ પ્રાપ્ત થાય. તો ખરેખર જીવનમાં પ્રશ્નો તો દરેકના જીવનમાં આવવાના છે, પણ આવા પ્રસંગો સામે જોઈએ, આવી સમજણો સામે જોઈએ, કારણ કે ઉધો રે સંત સુખી સંસાર મેં, રાજા ભી દુખિયા રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મેં, વિના વિવેક ભેખ સબ દુખિયા, જૂઠો તન અહંકાર મેં. તો એ તમે ગૃહસ્થ હોય કે ત્યાગી હોય, પણ સમજણ નહીં હોય ને ત્યાં સુધી આપણા જીવનમાં એ સુખ નહીં આવે. અપમાનો વચ્ચે સ્થિરતા નહીં આવે. અભાવ અવગુણ લેવાય જ જશે, પણ સમજણ સાથે ગુણાતીત ગુરુ પરંપરાના જીવન પ્રસંગો સામે જોઈએ તો એ શાંતિના રાજમાર્ગ ઉપર આપણે ચાલી શકીએ. તો આજના દિવસે રવિ સભાના દિવસે આપણે સૌ કોઈ એક સંકલ્પ કરીએ કે આપણા જીવનની અંદર પણ આવી સમજણો વિશેષ દ્રઢ થાય અને ખરેખર તન મન ધનથી એ આપણે પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજમાં જોડાણ થાય અને વધુ સુખિયા થઈએ, એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.